ભાવનગર શહેરમાં આવારા તત્વોનો ફરી વધ્યો આતંક। વડવા પાનવાડી વિસ્તારમાં આવારા ઇસમો બન્યા બેફામ। ખીજડાવાડી શેરીમાં સાંઈ સ્મૃતિ શૃંગાર નામની કટલેરીની દુકાન પાસે આવી કરી તોડફોડ। સૌજીભાઈની દુકાન પાસે આવી આવારા ઇસમો બન્યા બેફામ। અજાણ્યા ઇસમે આવી દુકાનમાં તોડફોડ કરી એક વ્યક્તિ પર કર્યો હુમલો। અચાનક મારામારી અને તોડફોડ કરવામાં આવતા લોકોના ટોળે ટોળા થયા એકઠા। ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો। બનાવ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ સ્ટાફ બનાવ સ્થળે પહોંચ્યો। બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ભાવનગર। રેખાબેન શું ઘટના બની છે અને કઈ જગ્યાએ ઘટના બની છે? બસ હું તો દુકાનમાં ગ્રાહકને આપતી હતી, મને ખબર નથી બહાર હું થયું, હું તો બહાર શટર પાડવા ગયો, બાંધણ થઈને તો શટર પાડી દઉં તો એજી તો મારું બાયણું ફાડીને દઉં, એને ખેર છે ખોલી નાખ્યું, સીધા કાચ જ ફોડો, બાદમાં બધા કાચ ફોડી નાખ્યા। કેટલા જણ હતા બેન માથા ઉપર? એક જ જણ હતો, આવડા ભાઈ જેવડો છોકરો હતો। નામ આવડે છે? નામ હું તો એનું ઓળખતી નથી। તમારે શેની દુકાન ધરાવો છો? કટલેરી। કયા વિસ્તારમાં છે? વડવામાં। કેટલું નુકસાન થયું હશે અંદાજિત દુકાનને? એ તો મને ભાઈ એટલે કાંઈ ખબર નથી, કારણ કે ઓછી તારું મને થોડી ખબર છે, વર્ષો જૂની દુકાન છે।